નહીં, મારે સમાધાન તો કારણ કે હવે એની વ્યક્તિ પર વિશ્વાસ નતો. એને મને એકવાર દવા પાડી દીધી, હેરાન કરે મારા સસરાની, અને ગામમાં આપણી પર કલંક લગાડે, કેમ કે કોઈ ઓલા છોકરા હારે ચાલુ છે ને વાં છે ને ઈ માયલું. મારે કાંઈ એવું નથી. જો એવું હોય તો હું અત્યાર સુધી થોડી એકલી રહેતી હોઉં 2-2.5 વર્ષ. મિત્રો, સોશિયલ મીડિયાની અંદર અત્યારે કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં મનસુખ રાઠોડ અને માધુરીબેનનું કોલ રેકોર્ડિંગ છે, જેમાં માધુરીબેન હોય છે એને લવ મેરેજ કરેલા હોય છે. તે રેકોર્ડિંગ આગળ પૂરું સાંભળો એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કારણ કે આવા નવા કોલ રેકોર્ડિંગ છે એ હું આ ચેનલની અંદર મૂકતો હોઉં છું. તો હવે તમે પૂરું રેકોર્ડિંગ સાંભળો. હા, મનસુખભાઈ બોલે? હા, સાવરકુંડલાથી માધુરી ભરાડ બોલો. માધુરી ભરાડ. માધુરી પરાડ કઈ સમાજના આવે? બ્રાહ્મણ, રાજગોર બ્રાહ્મણ. રાજગોર બ્રાહ્મણ. બોલો ને માધુરીબેન. ભાઈ મારે તમારી એક હેલ્પ જોતી હતી. તમારી ઉંમર કેવડી છે? 29 વર્ષ. હા. ભાઈ એમાં એવું છે, હું તમારા વિડીયો જોઉં છું યુટ્યુબમાં, ફેસબુકમાં બધે. મેં લવ મેરેજ કરેલા છે. અમારી બ્રાહ્મણમાં જ, પણ મારા સાસુ છે ને એ લુવાર છે, ત્યાંથી એ છોકરાને 3 વર્ષનો હતો ને ત્યારે ભેગો લાવેલા, એટલે મારા ઘરવાળાને. એટલે એ જ્ઞાતિ તો અલગ થઈ ગઈ. એટલે મારા સસરા બ્રાહ્મણ છે, એની યાર એને બેહી લગ્ન કરેલા. પછી એની મારી યાર અત્યારે એને ખોટું કર્યું કે એની બાઈ કાસ્ટ, એની લુવારનો દીકરો છે ને એની છોકરાએ હંતાડ્યું. મારાથી 10 વર્ષ મોટો છે, બરોબર? તો એ હંતાડ્યું તો મેં જાતું કર્યું. મારા લવ મેરેજ છે, 2 છોકરા છે, એક દીકરો એની જટી લીધો, એક મારી પાસે છે. હું 3 વર્ષથી અલગ રહું છું. કોર્ટમાં મેં કેસ કર્યો ભરણ પોષણનો, પણ વકીલેમાં કઈ બરોબર ધ્યાન નથી આપતા. અને મારા પપ્પાને મારે સમાધાન નથી. હું સિંગલ એકલી જ રહું છું અત્યારે. એક નાનો બાબો છે એ મારી પાસે છે, મોટો એની લોકો લઈ લીધો, નથી આપતા. તો મને કઈક માર્ગદર્શન આપો ને, શું કરું? તો મને કઈક મારામારીનો કેસ મારી પર એકવાર બહુ ઘરાઈને હેરાન કરતો તો એને ઈ કેસ કરેલો છે મારામારીનો મારી પર. અને ભરણ પોષણનો કેસ કોર્ટમાં મારે હાલે છે એની વિરુદ્ધમાં. 2 વર્ષ આ 12 તારીખે 12મા મહિના 23 તારીખે 2 વર્ષ પૂરા થઈને 3જું વર્ષ બેહી જાય ભરણ પોષણના કેસમાં. એમાં એડવોકેટ કોણ છે? હા, વકીલ કોણ છે? વકીલ અસલમ ઝાખરા કરીને છે, મોમીડિયન. મારો વકીલ એ છે, એનો વકીલ મને નથી ખબર, એનો કોઈ લેડીઝ છે. તો ખોરાકીનો કેસમાં તો તમને વળતર મળે. એમાં શું છે કે ભારતીય બંધારણ મુજબ તમને ખોરાકીના કેસમાં નામદાર અદાલત તમારી ફેવરમાં ચુકાદો આપે. હા, પણ એમ નહીં, મારે છોકરાની કસ્ટડી જોઈએ છે. 9 વર્ષનો થઈ ગયો છે બાબુ, પણ મને આ લોકોનો તો મળવાય નથી. મારે મળવું છે છોકરાને. 2 વર્ષથી મેં છોકરો નથી જોયો ભાઈ. એક જ ગામમાં અમે રહીએ છીએ, પણ છોકરાને મળવા નથી દેતા. અમે જઈએ ને તો અમારી પર ફરિયાદી કરે કે અમને હેરાન કરે, ગાળો દઈને કાઢી મૂકે ને છોકરાને હંતાડી દે. મને કઈ હેલ્પ કરો, એટલે કારણ કે હું એકલી જ રહું છું, બરોબર, 2-2.5 વર્ષ થયા. અને મમ્મી પપ્પા ત્યાં સમાધાન નથી, એટલે ત્યાં કઈ હેલ્પ મગાય નથી. એ લોકો કઈ બોલતા નથી. તમારા મમ્મી પપ્પા ક્યાં રહે? એ પોરબંદરની બાજુમાં ગામડું છે, રાણપુર. તો અહીંયા 2 ભાઈ નથી ગમતું. આ વસ્તુ કરી મારી ભૂલ છે, મેં કરી. પણ હવે 2015માં અમે મેરેજ કર્યા હતા. અત્યારે 2-2.5 વર્ષ છે તમને અલગ મૂકીને વયો ગયો જ રેવાય મારો ઘરવાળો. બીજી બાઈ કરી છે એ તો કોઈ એમ નામ છે? કાંઈ ખબર જ નથી. એ લોકો શું કરે છે, ક્યાં રહે છે, ઈ ખબર છે. કાંઈથી થોડેક દૂર ગામડું છે ને, બાજડા ત્યાં રહેવા વયા ગયા. ઈ સાચું છે ખોટું ઈ મને નથી ખબર, કારણ કે ઈ લોકો એની બાતમી કાંઈ આપણે મળે નહીં ને, એવી રીતના ઈ લોકો રહે છે. કારણ કે અહીંયા મારું તો અહીંયા કોઈ નહીં ને, આપણે એની કાંઈ લીડ ના મળે એમ. નહીં, એમાં તો એવું છે કે મૂળ તમારે સમાધાન કરવું છે કે પછી શું એમ? નહીં, મારે સમાધાન તો કારણ કે હવે એની વ્યક્તિ પર વિશ્વાસ નથી. એને મને એકવાર દવા પાડી દીધી, હેરાન કરે મારા સસરાની, અને ગામમાં આપણી પર કલંક લગાડે, કેમ કે કોઈ ઓલા છોકરા હારે ચાલુ છે ને વાં છે ને ઈ માયલું. મારે કાંઈ એવું નથી. જો એવું હોય તો હું અત્યાર સુધી થોડી એકલી રહેતી હોઉં 2-2.5 વર્ષ સુધી. એમાં એવું છે, તમારી કાસ્ટના એક ભાઈ છે મનસુખ, તમારે નામ જ નામ છે, બાજુના ગામડે રહે. એ ભાઈ હમણાં મારી ઘરે આવે ને, મેં વાત કરી, ભાઈ મને હેલ્પ કંઈક કોઈ સારા વકીલ હોય કઈ વાત કરો ને, તો એને મેં તમારું નામ કીધું. પછી મેં યુટ્યુબમાં તમારો નંબર લીધો, મેં તમને ફોન કર્યો. હવે એમાં એવું છે, નામ શું કીધું તમારું? માધુરી ભરાડ. માધુરી બેન, એમાં એવું છે કે આ બધી વસ્તુમાં શું છે કે હવે ઈ ખોરાકી તો મળી ગયા, પણ હવે એનું આનું સોલ્યુશન શું? તમે જે નોખી જિંદગી જીવી છે, હા. હે શું કયો?
આમ અલગથી ને જ હવે જીવવું છે કે એની હારે સમાધાન કરવું નથી તો મતલબ નહીં, સમાધાનમાં ભાઈ એની પર વિશ્વાસ નથી આવતો. કોર્ટમાં એમ કે સમાધાન કરવું અને કોર્ટની બહાર નીકળ્યો એટલે ગાળું રમાછટી બોલાવીને મારવાની કોશિશ કરે. છોકરો મારી પાસે એક છે એ જટવાની કોશિશ કરે. હવે મેં અહીંયા કેમ સમાધાન કરવું? નહીં મતલબ દારૂ બારૂ પીએ? હા, એ પેલા પીતા પણ અત્યારની કઈ ખબર નથી. અહીં ભેગા હતા ત્યારે પીતો. હા. એના લખણ બહુ બહાર ના પડે, અંદર ખાને પેટ માણા અને પેટ મેલા, એમ કહેવત ગુજરાતીમાં કે ને પેટ મેલા માણા, એવી રીતના બહાર આપને જ ખરાબ લગાડે અને પોતે અંદર તો પોતે જ ખરાબ હોય આખો. તો નહીં, એમાં એવું છે કે અમુક વસ્તુ છે ને એ આપણે થોડું ઘરનું મેટર હોય તો એને સોલ્યુશન કરવા માટે થઈ અને આવું બધું હોય એમ. પણ હવે તમારે તિરાડ જ કેવડી પડી ને શેની પડી ને એ મહત્વ નથી સમજાતું. એટલે મહત્વ ઈ મને એમ કે ઈ મારી ઉપર કલક લગાડે છે કે તું કોઈ છોકરાને રાખીને બેઠી છે. ગમે એની હારે બોલું ને ભાઈ, ગમે એની હારે, હગો મારો ભાઈ ઉભો ને એની હારે વાત કરી ને 2 મિનિટ ઉભી તો એની હારે શંકા કરે. કોઈ હારે શેરીમાં સોસાયટીમાં કોઈ હારે બોલવાનું નહીં, કોઈની ઘરે નહીં જવાનું. હગી બેન નીકળી હોય તો એની સામું બોલવું હોય તો એને પૂછીને બોલવાનું. એ તો સહજ છે. પુરુષ છે ને બેન, ઈ શંકા શું હોય છે? ભાઈ હું એમ કહું છું કે ઈ ફોન મારો ચેક કરે, ફોન ચેક કરી લે તો પછી એમની તો આપણે હાવ તો કઈ હરપે એક દરમાં ના રહી શકે. તો ઘરમાં કોઈ કંટાળી ના જાય. હું એને ખુદ એને પેલા મારી પાસે ધંધો સારો હતો, હાડીનું ટાંકવાનું કરતી, ત્યારે હું હાલતું તો હું ઘર એમાંથી હકાવતી, મને પૈસા ના દે તો હું તો કાંઈ નહીં, હું આ મહેનત કરી. નાના છોકરા હતા તો હું ત્યારે કરતી, અત્યારે હું મહેનત કરું છું. અત્યારે તો થોડું થોડું હાલે છે અમારા પૂરતું, તો અમે ત્યારે મહેનત કરતા અટાણે કરું છું. તો પછી હું એને નડતી નથી, એને સપોર્ટ કરું છું બધી રીતે. તો પછી મને હું કરા હેરાન કરે છે એમ. જો એને મારી જોડે નથી રહેવું, એને ખબર છે હાલો વયો ગયો અલગ રહેવા, એ અમને મૂકીને વયો ગયો. અમે ગાડી મૂક્યો એવું નથી. મને દવા પાઈ દીધી, પોલીસ સ્ટેશન થઈને પૂર્યો, પછી ઘરે મારામારી કરીને પછી પાછો એ વયો ગયો, અહીંથી ઘરે આવ્યો જ નથી. મિત્રો, આ કોલ રેકોર્ડિંગ છે તમારે શું કેવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા નવા કોલ રેકોર્ડિંગ છે હું આ ચેનલમાં મૂકતો હોઉં છું. તો જય હિન્દ, જય ભારત.